દોસ્તો ગુડ મોર્નિંગ. તો આજે અમારો બીજો દિવસ છે થાઈલેન્ડમાં. તો આ છે અમારી રૂમ. તો અહીંયાથી અમે હવે હું જઈ રહ્યો છું બજારમાં ફરવા માટે. તો ચલો બહારનો નજારો પણ તમને બતાવી દઉં કે થાઈલેન્ડનો બહારનો નજારો કેવો. જો નાહી ધોઈને તૈયાર થઈ જાઓ ને રૂમમાંથી હવે નીકળી જાઓ બહાર. તો ચલો હવે તમને બહારનો નજારો પણ બતાવી દઉં. તો જો અમે રૂમના બહાર નીકળી ગયા ને હવે જઈ રહ્યા છીએ બહાર બજારમાં ફરવા માટે. આ જગ્યાએ અમારી હોટલ છે, રિસેપ્શન સેન્ટર. જો બહારનો નજારો અત્યારે થાઈલેન્ડનું પેલું મંદિર જેમ આપણે મંદિર એવું. આ અમારા રૂમની જગ્યા. તો જો આ રહી અમારા રૂમ અને જો કેટલી ઊંચી ઊંચી બિલ્ડિંગ હોય. અમે છે ઉપરથી નીચે આવ્યા હોવા. તો અહીંયાથી અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે. તો બહાર અત્યારે ગણીએ ને તો બહાર છે આપણે શું કહેવાય ધૂળેટી. તો તમારે ધૂળેટી પણ બતાવી દઈએ અત્યારે બહારની. તો અહીંયા ધૂળેટી કેવી રમાયા. કાલના તમે ધૂળેટી રમી પલટી ગયા હો. જુઓ અહીંયાની વ્હીકલ તે જે આપણે અને આ છે મોલ અહીંયાનો જુઓ. અને હોમમાં રમાય ધૂળેટી આ બધી બિલ્ડિંગો. અને હું અત્યારે નીકળી ગયો છું બહાર ફરવા માટે. તો બહારનો નજારો પણ બતાવી દઉં કેવું હોય. લગભગ આજે બીજો દિવસ અમારે. જુઓ તો બધા ધૂળેટી રમી. આ છે સિટી આપણે બેંકોકની. અને અહીંયાથી અમે આજે મોલમાં ને બધી જગ્યાએ ફરવાના હો. તો સવારનું નીકળી ગયા ફરવા માટે. અહીંયા રેસ્ટોરન્ટ ને એ બધું વધારે ને ખરીદી કરવા માટે. હા એ ફ્રૂટ માર્કેટ. જો અહીંયા કેવું હોય આ બધું જે મળે એ આપણે ના ખવાય. સ્પા અહીંયા તમે સ્પાની મસાજ કરાવી શકો અહીંયાથી. આ આપણે જે બને એ ટાઈપનું જુઓ અહીંયા નાસ્તા સેન્ટર. મોલ સેન્ટર આવી ગયો મોલ. અહીંયા સ્પા આવી ગયો મસાજ કરાવવા માટે જો કરાવવા તો. જો અહીંયા ચિકન મળે. આપણે બાજુ ગુજરાતી જ આવડે અને હિન્દી. ઇંગ્લિશ નહીં આવડતો ને અહીંયા તો ભાષા કઈ તમને કંઈ ખબર જ નહીં પડતી તો કઈ ભાષામાં હોય અહીંયા. તો ભાઈ અત્યારે એટલે વાત કરો બહુ મજા આવી જાય. અત્યારે તમારા ઊંચી બિલ્ડિંગ બતાવી દઉં કે જે થાઈલેન્ડની તો જુઓ ખાલી જેટલી ઊંચી લગભગ આ તો 80-90 માળની તો હશે જ. આપણે જગ્યા અત્યારે ઉભા તો આ માર્કેટ જો ખાલી અહીંયા. કારણ કે હાલ તો કોઈ નહીં પણ જે રાખના વધારે હોય જુઓ. અને આપણે હોય ફરી રહ્યો મોજ કરી રહ્યો. ગોમડિયા દેશી ગોમડિયા કહેવાય આપણે. જે કોઈના જગ્યાએ જાય જગ્યાએ આપણે જવાનું. તો જુઓ બૂમ બોલાવી આગળ એટલે આપણે હવે પ્રખ્યાત યુટ્યુબર થઈ જવાના હોય. તમે અમારા વિડીયો જોતા રહેજો. હવે તમને આ તો આ થાઈલેન્ડ બતાવ્યું ટૂંક સમય સુધી બીજું બતાવજો અમે. ભાઈ અત્યારે આપણે થાઈલેન્ડમાં ફરીએ છીએ અને આપણે ઇન્ડિયન ફ્રૂટવાળા એટલે કે ઇન્ડિયન હોટલ તો ચલો આપણે એમથી વાત કરીએ અને એ આપણે સમજાવી કે કઈ જગ્યાએ તમારે જમવા આવવાનું. હેલો સર. हाँ जी सर. कहाँ से हो आप? हम सर पंजाब से हो सर. हाँ देखो भाई पंजाब से है. क्या सारे नमस्ते जी. हाँ नमस्ते सत श्री अकाल. ठीक ठाक हो जी सर. बस बढ़िया बढ़िया. चलो बढ़िया तो सर. अभी आपकी होटल है यहाँ पर? हाँ जी सर पापा जी होटल है बहुत बढ़िया टेस्ट है सर. विजिट करियो सर. हाँ हाँ जो भी जहाँ बैंकॉक में आए पापा जी रेस्टोरेंट में खाना खाना जरूर आना सर. ना बहुत मतलब बढ़िया टेस्ट है सर खाने में. हाँ मतलब वो सामने वाली होटल है राइट में. हाँ राइट में. और ये एड्रेस बता दो एड्रेस. सर बैंकॉक में है सर. नाम मार्केट में है. ओके हाँ जी ओके. बायोस का के होटल के सामने पापा जी रेस्टोरेंट. ओके ठीक है. तो ये मेन्यू आप मेन्यू पे देख लो और जब आओ इधर तो मतलब यहाँ खावा खाई लिया તમારે જોઈ લો. હા જે આ મોટી બિલ્ડિંગ એના નીચે જ છે. તો ચલો આપણે હવે જઈ રહ્યા છીએ આગળ. ઓકે થેન્ક યુ. ओके थैंक यू सर. थैंक यू सो मच. बाय टेक केयर. હા ચલો આપણે હવે આગળ જઈ રહ્યા છીએ. તો ભાઈ બેંકોકમાં જો આપણી ગુજરાતી હોટલ મળી છે શ્રી ખોડિયાલ. તો જોઈ લો આ બેંકોકમાં હોટલ આપણી ગુજરાતી શાકાહારી અને શુદ્ધ શાકાહારી. તો આ જગ્યાએ આપણે ગુજરાતી ખાવાનું મળે. તો આપણે જો એ જગ્યાએ છીએ અત્યારે આ ખોડિયાલ કાઠિયાવાડી.
તો આપણે હવે એ જગ્યાએ છીએ અહીંયા ગુજરાતી પંજાબી જૈન બધું જ મળે અહીંયા. આપણે સ્પેશિયલ ગુજરાતની છે તો જો લો તમે જ્યારે આવો ત્યારે અહીંયા તમને ગુજરાતી આઈટમ બધી મળી રહે, ગુજરાતી થાળી પંજાબી થાળી. તો અત્યારે આપણે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ. બધું જ છે ને અહીંયા. હા, કાઠિયાવાડી ને બધું જ અહીંયા મળી જશે. તો જો સ્પેશિયલ ગુજરાતી. જો ભાઈ ઊંચી બિલ્ડિંગ બધા જુઓ તો ઊંચી બિલ્ડિંગો જ હોય. તો આપણે તો બધાને બધા પોચમાંની જ છે પાલનપુરમાં, પણ હોય ઊંચી બિલ્ડિંગો જ છે. જો અત્યારનું માર્કેટ તમે જુઓ ખાલી, અને અહીંયાની બસો જુઓ, આ ગાડીઓ જુઓ. બેંકોકમાં આ તો લગભગ ઘણો ને આખો દિવસ તમારે અહીંયા ફરવાનું જ છે. ગુજરાતીમાં તમારે બધું બતાવવાનું હોય તો તમે અહીંયા જો વિઝિટ કેવી કરી ગયો એમ. અને અહીંયા હા એક બીજું કે અહીંયા જો તમને બધું બાતમાં મળશે. આપણે ગુજરાતીમાં પૈસા કહીએ રૂપિયા કહીએ, અહીંયા બાત કહેવાય. 1 રૂપિયો એટલે 3 રૂપિયા બરોબર. જો અહીંયા પણ આપણે કેરીઓ જ મળી. આપણે તમારે અહીંયા બાતમાં આવવું પડશે. 60,000 છે તારે લગભગ 30,000 બાત થાય. એસી વાળી બસો થઈ જાવ, બેંકોકની બસ તમને બહારનો નજારો બતાવો, બસ બતાવી દો. જુઓ આ એસી વાળી મસ્ત બસ. જુઓ આ બહારનો નજારો તમને અંદરથી બતાવો કે બહાર કેવું કેવું જુઓ ખાલી. જુઓ ખાલી આ બિલ્ડિંગો જુઓ, અને અહીંયાથી અંદરનો નજારો જુઓ. બસમાં બેઠા હોવા એસી વાળી મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ. તો ભાઈ અત્યારે આપણે MBK સેન્ટર મોલમાં આવી ગયા. તો ચલો તમને મોલ બતાવું અને આપણે ઉપર જઈ રહ્યું. હવે ઉપર ચડવાનો રસ્તો જેવો પહેલાં તો એ તમને બતાવી દઉં. તો જો આ જગ્યાએથી આપણે સીડીઓ અને અહીંયાથી જઈ રહ્યા ઉપર, અને આજે બહારનો નજારો છે ત્યાંથી ઉપર જવાનું હોય. આ જગ્યાએ આપણે ઉપર જઈ રહ્યા હો. અને આ અમોરે મોલ જો ખાલી વચ્ચે કેવો દેખાય તમને મોલ. આ મોલ આવ્યો જો બહાર કેવું મસ્ત મસ્ત રહે. અને હવે અહીંયાથી તમને બતાવો આ મેટ્રો જાય આ જગ્યાએ. અને અહીંયા જો ફૂલદાનીને જોઈ લો. આ મેટ્રો જઈ એટલે આવું જ દતા જો મેટ્રોમાં જવા માટે. અને ભાઈ અહીંયા વગાડી રહી જે બેન્ચો કોઈ આપણે ગુજરાતીમાં અહીંયાથી ભાઈ પણ બ્લોગર યુટ્યુબર જેવા જ છે. આ મોલ આવ્યો જો. વિદેશ જેવું જ લાગે જો ખાલી ખતરનાક. આપણા મોલ તો કોઈ નહીં. હા તો અહીંયા બધા ફોટોગ્રાફી ની કરી રહી. ખાલી નજારો જોવો એનો. અહીંયા બહુ ગરમી પડે પાછી હો ઉનાળામાં એટલે.
Right, this is the biggest one. Oh, that's fine. જો આ સીડી આવી મસ્ત, આપણે ઉભા ઉભા જવાનું ઉપર હવે. તો મોલના અંદરના નજારા બીજા મોલમાં કેવું હોય. જો ભાઈ આ મોલ છે થાઈલેન્ડ નો, અહીંયા બધી તમે ખરીદી કરી હો. મોટા મોલ ના અંદર છીએ આપણે. જો અત્યારે હું જઈ રહ્યા છું ઉપર હવે. તો ભાઈ મોટા મોટા મોલમાં આપણું બધી જગ્યાએ હોય એવા મોબાઈલો મળી, જો ચોયના મળતા એવા બધી જગ્યાએ મોટા મોટું માર્કેટ, અને અહીંયા આપણે મોલ મળી બધા મોબાઈલ આ મોલમાં. તો એ તમને બતાવી રહ્યો અહીંયા મોબાઈલનું માર્કેટ અને કપડાં. તો જો ખાલી બધા મસ્ત મસ્ત બતાવી દઉં જેવી જે આઈટમ વાળી મોંઘા મોંઘી પાછી હોય. જો એમબીકે સેન્ટર એટલે કે થાઈલેન્ડમાં અમે આવ્યા કોફી પીવા માટે. તો હું તમને કોફી બતાવતો, કોફી કેવી આવી અને ચોથા માળે છે આવ્યા તો જોયું. આ કોફી છે, પાઇપ છે પીવા માટે, અને આ 150 રૂપિયાની, 150 બાટ. જોઈ લો ગેમ જો ને, ગેમ જો બધા ગેમર જો ખાલી. તો ભાઈ અહીંયા કોફી ને બધું મળે આ જગ્યાએ નાસ્તાનું. તો અહીંયાનું તમે જોઈ લો તે અત્યારે. જો ભાઈ અહીંયાનું માર્કેટ તમને બતાવી રહ્યો. આ તમે માર્કેટ જુઓ ખાલી. અને અહીંયા જો અહીંયા બધું ખાવાનું ને બધું મળે. જો ભાઈ અહીંયા સ્વિમિંગ પુલ આથી બધા જોવા નહીં. જો આ હોટલ ખાલી VIP જો
ધૂળેટી. આ છે બુદ્ધ ટેમ્પલ. અત્યારે મોલ બતાવું એ જગ્યાએ અત્યારે ફરવા આવ્યા અમે. આ જુઓ, અને આ જગ્યાએ બધા કોરિયન લોકો ડાન્સ કરી અહીંયા. આ જો બિલ્ડિંગો ખાલી જો કેટલી મોટી મોટી. ભાઈ જિંદગી મોજ કરી લેવાનું. કાલ હું અને કાલ હું નહીં. હિસાબ વિચાર થોડી મોજ કરો બસ. જિંદગીમાં જોયું ભલું. અને અત્યારે અહીંયા ઢોલેટ ચાલુ હોય. અને ભાઈ આજ દિવસ બીજો, હજી તો આપણે ઘણા દિવસ રહેવાનું અહીંયા. તો આજ બીજા દિવસનું અને 3, 4, 5 દિવસ આવી જાય. તમે અમારા વિડીયો જોવા માટે જોજો, તમને મજા આવશે અહીંયા. તો તમે જોઈ શકો તો આપણે પકોડી વાળા થઈને વિદેશ ફરી રહ્યા હો, પણ હું યુટ્યુબર બનવા માંગુ ને. યુટ્યુબર સપનું હોય ને, યુટ્યુબર બનીને બતાવ્યું. અને જો અત્યારે આપણે મહેનત તો ફૂલ કરીએ, રાત દિવસ એક સતત. અને અત્યારે જો વિદેશ તો ફરું જ છું. આ મારી બીજી ટ્રીપ. પહેલાં આપણે દિલ્હી ગયા હતા અને અત્યારે હવે છીએ બેંકોક. આ જગ્યાએ રાતે સ્ટેજ પ્રોગ્રામ થતો છે. મારી પાછળ તમે જોઈ શકો. અને આપણે ફરીએ છીએ. અને ખાસ કરીને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં. જે પેલી જગ્યાએ તમે જોઈ શકો એ ગણપતિ ભગવાનનું અને વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તો જો ત્યાં ઝૂમ કરીને બતાવી દઉં. વિદેશમાં પણ ભગવાનના મંદિર તો તમે જોઈ લો. અને જો અને આ જગ્યાએ જો ખાલી કેવું સરસ લાગી રહ્યું. આ બિલ્ડિંગો જુઓ, ત્યાંની પબ્લિક જુઓ.